હેલો ફ્રેન્ડ્સ, આગળની વિડીયોમાં આપણે લસા અને ગુસા વિશે શીખી ગયા કે લસા કેવી રીતે શોધવાના અને ગુસા કેવી રીતે શોધવાના. તો હવે આ વિડીયોમાં આપણે આપેલ સંખ્યાઓના લસા અને ગુસા શોધવાનો પ્રયત્ન કરીશું. તો અહીં જુઓ, સૌથી પહેલાં આપેલ સંખ્યા કઈ છે? 4, 8, 12 અને 20 છે. તો લસા કેવી રીતે શોધવાનો એ તો તમને ખ્યાલ છે. તો આપણે પહેલાં શું કરીશું? તો હંમેશા આપણે આ રીત વાપરીશું. કઈ કઈ સંખ્યા આપી છે? 4, 8, 12 અને 20. તો આપણે હંમેશા કેટલાથી સ્ટાર્ટ કરીએ છીએ? 2થી. તો 2 દુ 4, અહીંયા 2 છે, 2 દુ 4 થયા, પછી 4 દુ 8, 6 દુ 12, 10 દુ 20. હવે જુઓ, અહીંયા પણ 2 છે, 4 છે, 6, આ 2, 4, 6 અને 10. તો ફરીથી 2 વડે ભગાય છે. તો 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 5 દુ 10. હવે જો કેટલા રહ્યા? 1, 2, 3 અને 5. તો 1, 2, 3 અને 5માંથી કોઈને પણ એકને 2 વડે ભગાય તો કે હા. તો 2, 1 ના 1, 1 દુ 2. હવે 3 છે, 3ને 2 વડે ભગાય તો ના. તો 3ના 3 નીચે રાખી દેવાના. 5ને પણ 2 વડે ભગાશે નહીં, તો 5ના 5 નીચે. ઓકે. હવે 2 વડે, હવે જો અહીંયા 1 છે, 1 છે, 3 ને 5. તો આમાંથી કોઈને 2 વડે ભગાય નહીં. તો કેટલા? 2 પછી કેટલી આવે? તો 3. તો 3 વડે ભાગીશું. તો 1ના 1 નીચે, અહીંયા 1ના 1 નીચે, 1 તરી 3. અને અહીંયા 5ને 3 વડે ભગાય નહીં, તો 5ના 5. હવે અહીંયા બધા 1 છે અને અહીંયા કેટલો છે? 5. તો હવે કેટલા વડે ભાગીશું? 5 વડે. તો 1 5 5, 1ના 1, 1ના 1 અને 1ના 1. હવે આ બધી અવિભાજ્ય સંખ્યાઓનો આપણે શું કરી દઈશું? ગુણાકાર. શું કરીશું? તો એ શું થયો? આપેલ સંખ્યાઓનો લસા. તો કયા કયા મળ્યા છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40 અને 40 તરી 120. તો કેટલો લસા થશે? 120. હવે આપણે બીજી સંખ્યા જોઈએ, એમાં વધારે સંખ્યાઓ, 4 સંખ્યા છે. કેટલી છે? 4 છે. કઈ કઈ? તો કે 16, 20, 24 અને 30. આપણે એમનો લસા શોધવાનો છે. તો અહીંયા સંખ્યાઓ લખી દઈએ પહેલાં, 24 અને 30. હવે જુઓ, પહેલાં આપણે હંમેશા કેટલા સ્ટાર્ટ કરીશું? 2થી. તો 8 દુ 16, 10 દુ 20, 12 દુ 24 અને 15 દુ 30. હવે જુઓ, ફરીથી 2, જ્યાં સુધી ગમે તે સંખ્યાને 2 વડે ભગાય ત્યાં સુધી આપણે શું કરવાનું? કે 2 લખ્યા કરવાના. આ ભાગ અહીંયા, આ છે ત્યાં, અહીંયા કેટલા થશે? 2. 4 દુ 8, 5 દુ 10, 6 દુ 12. અને પછી 15ને ભગાશે 2 વડે? ના. તો 15ના 15 નીચે લખવાના. હજુ પણ 4 અને 6 2 વડે ભગાશે. 2 દુ 4, 5ના 5 નીચે, પછી 3 દુ 6, 15ના 15 નીચે. હવે જો કોને 2 વડે ભગાશે? માત્ર 2ને. તો પણ 2 અહીંયા લખીશું. 2 એકા 2, 5ના 5, 3 અને અહીંયા 15. હવે આમાંથી કોઈને પણ 2 વડે ભગાશે નહીં. તો 2 વડે પછી ના હોય તો કેટલા વડે? તો કે 3 વડે. 1ના 1, 5, 1 તરી 3 અને 5 તરી 15. હવે કોઈને પણ 3 વડે ભગાય નહીં. 4 વડે પણ નહીં ભગાશે. કેટલા વડે ભગાશે? 5 વડે. 1ના 1, 1 5 5, 1ના 1, 1 5 5. તો કેટલો થશે લસા? તો આ બધા અવિભાજ્યોને શું કરી નાખવાનો? ગુણાકાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા
5, 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80, 80 દુ 240. તો 16, 20, 24 અને 30નો લસા કેટલો થશે? 240. હવે જોઈએ આપણે ચોવીસ, 40 અને 48નો લસા. તો પહેલાં કેટલો થશે? 12 દુ 24, 20 દુ 40, 24 દુ 48. તો આવી રીતના ગણતરી કરવા માટે તમને ઘડિયા વાળવા 1 થી 30ના ઘડિયા વાળવા ખૂબ જ જરૂરી છે કે તમારે વધારે વિચારવું ના પડે. હવે 6 દુ 12, 10 દુ 20, 12 દુ 24, 3 દુ 6, 5 દુ 10 અને 6 દુ 12. હું પૂછી નાખું છું અત્યારે. હવે જુઓ અહીંયા આ કેટલા થશે? તો અહીંયા 2 વડે હજુ ભગાશે. 3 દુ 6, 5 ના 5, 3 ના 3. કેમ કે 3ને 2 વડે ભગાય ને એટલે 3 ના 3 નીચે, 5ને પણ 2 વડે ના ભગાય તો 5 ના 5 નીચે, પણ 6ને 2 વડે ભગાશે. 3 દુ 6. હવે 3, 5 અને 3 કોઈને પણ 2 વડે ભગાશે નહીં. તો પછી કેટલા વડે? 3. 1 તરી 3, 5ને 3 વડે ભગાય ને નીચે એમને લખી દઈશું 1 તરી 3. 5 1 ના 1, 5 એકા 5 અને 1 ના 1 નીચે. હવે લસા કેટલો થશે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો આમાં પહેલાં જો 2 પંચા 10, સોરી અહીંયા 1 2 રહી ગયા છે લખવાના. આ જે અવિભાજ્ય આપ્યા છે એ અહીંયા લખી એમને શું કરી નાખવાનો? ગુણાકાર. તો પહેલાં 2 પંચા 10, પછી 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80 અને 80 તરી 240. ઓકે. હવે જુઓ જે લસા મળ્યો એ લસાને આપેલ સંખ્યા બધી સંખ્યા હોય એના વડે ભાગી શકાય છે. ઓકે. આપેલ જે બધી સંખ્યાઓ હોય એ લસાના અવયવો થાય. શું થાય? લસાના અવયવો. તો આવી સરળ રીતથી તમે લસા શોધી શકો છો. તમે એકદમ સ્પીડમાં કરી શકો છો, બહુ ટાઈમ બગાડ્યા વગર. શોર્ટકટ ના આવડે તો પણ આ રીતથી તમે સરળતાથી ગણતરી કરી શકો છો. પણ એના માટે શું આવડવું જરૂરી છે? 1 થી 30ના ઘડિયા. પછી બીજું શું આવડવું જરૂરી છે? અવિભાજ્ય સંખ્યા. ઓકે. હવે જુઓ થોડું વધારે સ્પીડમાં કરવું હોય તો શું યાદ રાખવાનું કે અહીંયા આપણે આ 4, 8, 12 અને 20 લઈએ છીએ તો અહીંયા એવું કશું જોવાનું નહીં કે અવિભાજ્ય સંખ્યા. તમારે હવે સ્પીડમાં કરવું હોય તો અહીંયા શું લખવાનું કે પહેલાં બધી સંખ્યા કેટલા વડે ભગાય છે બધાને? તો કે 4 વડે. 1 ચોકું 4, 2 ચોક 8, 3 ચોક 12 અને 5 ચોક 20. જો 2 સ્ટેપ સીધા ઉડી ગયા, 1 સ્ટેપ ઉડી ગયો વચ્ચેનો. પછી હવે કેટલા વડે? તો કે 2 વડે. કેમ કે બધાને એક સરખી સંખ્યા વડે ભગાય નહીં. 1 દુ 3 ના 3, 5, 3, 1, 1, 1 અને 5, 5, 1, 1. તો આમાં શું થાય છે કે આમાં બધો કન્ફ્યુઝ વધારે થાય. ઓકે. ઉતાવળમાં તમારે ભૂલો ઘણી કરી નાખો. એટલા માટે પરફેક્ટ થાય લસા અને ગુસા પછી આ રીતના તમે યુઝ કરી શકો છો કે બધામાં સામાન્ય હોય તો પહેલાં સામાન્ય વડે ભાગી નાખવાના. સમજો કે આપણે આમાં લઈએ છીએ એ કેટલા છે?
16, 20, 24 અને 30. જો બધામાં સામાન્ય હોવા જોઈએ. 4 કેટલા વડે ભગાય? તો કે 4. આમાં વાર લાગે તમને કે વિચારે તો 4 છે, 20 છે, 24ને 4 વડે ભગાય, 32ને 4 વડે ભગાશે નહીં ભગાય. તો એના માટે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવું પડે? 2થી. એટલે ઘણીવાર આ જે દાખલો ગણો તો અહીંયા એ આ રીતના ગણવામાં કન્ફ્યુઝ થવાય કે બધાને શું કહે 4 વડે ભગાય, બધાને કેટલા વડે ભગાય છે? 2 વડે. એટલે 2થી સ્ટાર્ટ કરવું પડશે. ઓકે, તો આ રીતના સમજીને તમે શું કહેવાય તમારી રીતના દાખલો ગણી શકો છો. એ તો તમને ઘડિયા આવડશે એટલે ઓટોમેટિક તમારી સ્પીડ લસાની ગુસ્સા શોધવા માટે શું થવા લાગશે? વધવા લાગશે. ઓકે, હવે આપણે સહ અવિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા? સહ અવિભાજ્ય સંખ્યા, જેને અંગ્રેજીમાં શું કહેવાય છે? કોપ્રાઇમ નંબર નો લસા શોધવાનો. શું શોધવાનો છે? સહ અવિભાજ્ય સંખ્યાનો લસા. હવે સમજો કે સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો પહેલાં એનું જ્ઞાન હોવું જરૂરી છે. સમજો કે આપણે લઈએ છીએ અહીંયા સંખ્યાઓ 12 અને કઈ લીધી? 6. તો આ બે સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે? તો કે ના, કેમ કે 12 અને 6માં સામાન્ય અવયવ છે. કેટલા છે? 12 અને 6માં સામાન્ય અવયવ. તો આના અવયવ પડે 6 દુ 12 અને 6 એકા 6. તો સામાન્ય અવયવ કયો છે? 6. એક સિવાયનો સામાન્ય અવયવ કયો છે? 6 છે. ઓકે, તો આ રીતના સામાન્ય અવયવ હોવો જોઈએ નહીં. પડી સમજણ? હું સંખ્યા લઉં છું અહીંયા, બીજી સંખ્યા લઈએ. ચલો, 5 અને 7. તો 5 અને 7 છે. તો 5 અને 7ના સામાન્ય અવયવ કેટલા થશે? તો જુઓ, 5 એકા 5 અને 7 એકા 7. તો ખાલી માત્ર કેટલો થશે? 1. એક સિવાય બીજો કોઈ હોય નહીં. તો જે બે સંખ્યાના સામાન્ય અવયવ કેટલો હોય? માત્ર એક જ. તો તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે? સહ અવિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા કહેવાય? સહ અવિભાજ્ય સંખ્યા. ઓકે, તો તમને આમાં ખબર પડી ગઈ હશે. તો આપણે પહેલાં સંખ્યાઓ લઈએ. આમાં કોઈ આપણે ગણતરી કરવાની સહ અવિભાજ્ય સંખ્યા તમને ખબર પડી જાય તો શું કરવાનું? તો આ શોર્ટકટ રીત છે. તો અહીંયા લઈએ છીએ 7 અને 11. હવે જુઓ, 7 અને 11 છે તો એનો સામાન્ય અવયવ કેટલો છે? તો કે એક જ છે. એટલે આ કેવી સંખ્યાઓ થઈ? સહ અવિભાજ્ય. તો એ બેને શું કરી નાખવાનો? ગુણાકાર. તો 11 7 77. આ 7 અને 11નો શું થશે? લસા. ઓકે, હવે બીજી સંખ્યા લઈએ. બીજી સંખ્યા લઈએ, એમાં શું છે કે સમજો કે 11, 5 અને 3. તો આ 3 અને 3 શું કરી નાખવાનો? ગુણાકાર. તો 11 ગુણ્યા 5 ગુણ્યા 3, 11 ગુણ્યા 15. તો કેટલા થશે? 165. 15 ગુણ્યા 11 કરીએ તો 150 અને 15 એકા. ઓકે, આ રીતના ગણતરી કરવાની. તો 11, 5 અને 3 લસા કેટલો થાય? 165. 11, 3 અને 5માં સામાન્ય અવયવ કેટલો છે? માત્ર એક જ છે. તો એ કેવા થયા? સહ અવિભાજ્ય. ઓકે, બીજી સંખ્યા લઈએ. 23 અને 15. 23 અને 15 એમાં સામાન્ય અવયવ કેટલો છે? માત્ર એક જ. તો બેને શું કરી નાખવાનો? ગુણાકાર. 23 ગુણ્યા 15. 0, 230 થયા. 15 5, 10 ને 1, 11. 345. કેટલા થશે? 345.
ઓકે, તો આ રીતના તમે સહઅવિભાજ્ય સંખ્યાઓનો સરળતાથી ગુણાકાર કરી શકો છો. હવે જો સંખ્યાઓ વિભાજ્ય હોય તો પણ સહઅવિભાજ્ય સંખ્યાઓ બને છે. કેવી વિભાજ્ય? જેમ કે આપણે લઈએ 9 અને બીજી સંખ્યા લઈએ, કઈ લઈએ? 8. આ બંને વિભાજ્ય છે. કેવી છે? તો 9ને પણ ભાગી શકાય અને 8ને પણ ભાગી શકાય. આપણે સમજો. પણ બેના સામાન્ય અવયવ કેટલા છે? 9 અને 8ના? તો કે માત્ર એક જ. એટલે કેવી સંખ્યા થઈ? સહઅવિભાજ્ય. તો આપણે પહેલાં 9 અને 8નો લસા શોધવો હોય તો 9 ગુણ્યા શું કરી દેવાનું? 8. 9 8 72. 9 8નો લસા કેટલો થશે? 72. ઓકે. હવે બીજી સંખ્યા જોઈએ, 14 અને 15. આ બંને સંખ્યાઓ કેવી છે? જુઓ, 7 દુ 14 અને 5 તરી 15. તો કેવી સંખ્યાઓ થઈ? સહઅવિભાજ્ય. ઓકે. હવે એનો લસા શોધવો હોય, સહઅવિભાજ્ય કેમ થઈ? કે સામાન્ય અવયવ આમનો કેટલો થાય છે? કે 7 દુ 14 છે અને અહીંયા કેટલા છે? 5 તરી 15. પછી 15 એકા 15, અહીંયા 14 એકા 14. તો સામાન્ય અવયવ કેટલો છે? માત્ર એક જ. એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી. એટલા માટે સહઅવિભાજ્ય સંખ્યા થઈ. હવે બેનો ગુણાકાર કરી નાખવાનો. 140 210. કેટલો લસા થશે? 210. બધી સમજાય? હવે જુઓ, સહઅવિભાજ્ય સંખ્યાઓ હોય તો એમાં સહઅવિભાજ્ય સંખ્યાનો ગુસા, સહઅવિભાજ્ય સંખ્યાનો ગુસા. ગુસા માટે શું યાદ રાખવાનું? કે જેટલી પણ સહઅવિભાજ્ય સંખ્યા હોય એનો ગુસા હંમેશા કેટલો થશે? સહઅવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા 1 થાય. કેટલો થાય? તો ચાલો આપણે લઈએ છીએ. પંદર અને 14 લઈએ. ચલો, તો પહેલાં આપણે પેલી રીત વાપરી લઈએ એટલે તમને ખ્યાલ આવે. 15, 5 તરી 15, 1, પછી 14, 7 દુ 14, 7 એકા 7. હવે આમાં સામાન્ય કેટલા છે? છે કોઈ સામાન્ય? નથી. માત્ર સામાન્ય કેટલો છે? એક જ. અહીંયા 3 નથી, અહીંયા 3 છે પણ અહીંયા 3 નથી, અહીંયા 5 છે પણ આ બેમાં 5 છે નથી. ઓકે. હવે જુઓ, અહીંયા 2 છે પણ આ સાઈડ 2 છે નથી, અહીંયા 7 છે, આ સાઈડ 7 છે નથી. તો માત્ર કેટલો એવો થશે? 14માં સામાન્ય હોય કેટલું થશે? એક જ છે. તો 15 અને 14નો ગુસા કેટલો થાય? કેટલો થશે? 1. આ યાદ રાખવાનું. સહઅવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા કેટલો થશે? 1 જ. પણ એના માટે તમારે શું શીખવું જરૂરી છે? કે સહઅવિભાજ્ય સંખ્યા શું છે? શું? સહઅવિભાજ્ય સંખ્યા. જો તમે સહઅવિભાજ્ય વિશે કમ્પ્લીટ જાણતા હો તો આ પ્રકારના દાખલા એકદમ સરળતાથી તમે ગણી શકો છો. એટલા માટે ગણિતમાં તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? બેઝિક્સ. બેઝિક્સ જેટલું તમારું પાવરફુલ હશે એટલું તમારું માઇન્ડ એટલી સ્પીડમાં કેલ્ક્યુલેશન કરશે અને ખાસ તો તમારો ટાઈમ બચે. ઓકે. એટલા માટે મેન ફોકસ બેઝિક્સ. જેટલા ફંડામેન્ટલી તમે જેટલા સ્ટ્રોંગ બનો ગણિત એટલું ઇઝી લાગે.
આ બધો એડવાન્સ લેવલના ગણિતનો પાયો છે. ભૂસા અને લસા એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો.